ફૂલપરી ઉસરા રોડ પર ટ્રક ફસાઈ। અંડરપાસની ઊંચાઈ ઓછી હોવાથી ટ્રક ફસાઈ। નેશનલ હાઈવે ઓથોરિટીને બેદરકારી છતી થઈ છે। અંડરપાસમાં વારંવાર વાહનો ફસાતા હોવાની ફરિયાદ। અનેક રજૂઆતો છતાં ઊંચાઈ નથી વધારવામાં આવી રહી। અંડરપાસની ડિઝાઇન સામે સવાલો ઉઠી રહ્યા છે। વાડોદરામાં આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં છે। ગામના મધ્યમાં આવેલી આ ટાંકી માત્ર કોન્ક્રીટનું માળખું નથી પણ ગ્રામજનો માટે મોતનો માચડો બની ગઈ છે। ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે તેવી ટાંકી પાસે સરકારી પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયતની કચેરી આવેલી છે। દરરોજ સેંકડો માસૂમ બાળકો, ગ્રામજનો અહીંથી જીવના જોખમે પસાર થાય છે। અમે હાલ પાણી પુરવઠાના જે હોય વિભાગ એમાં અમે અરજી કરી હતી। એ લોકો આવી અને ઓફસેટ વેલ્યુ એટલી વધારે છે એ કારણે કોઈ આ ટાંકી પાડવા આવ્યું નહીં। પછી હાલ અમે હમણાં ગ્રામસભા ગઈ ગ્રામસભા એમાં એવો ઠેરાવ કર્યો છે કે ગ્રામસભાના લેવલથી આ ટાંકી તોડી પાડવામાં આવે। તો હાલમાં ગ્રામજનોનો દાવો છે કે અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ નથી। તલાટીઓની વારંવાર થતી બદલીઓ અને વહીવટી ખામીઓના બહાને અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। ગ્રામ પંચાયતે ટાંકી તોડવાનો ઠરાવ પણ કરી દીધો છે, પરંતુ ટેકનિકલ કારણો આગળ ધરીને પાણી પુરવઠા વિભાગ આ જોખમ સામે આંખ આડા કાન કરી રહ્યું છે। ધોરાજી તાલુકાનું વારોદર ગામ છે, ત્યાં 3500ની વસ્તી છે અને બીજા નંબરમાં વાત કરવામાં આવી કે જે પાણીની ટાંકી છે તે પાણીની ટાંકીના અંદરમાં તે સપ્લાય ચાલુ છે અને પાણીની ટાંકી એક મોતનો સામાન છે। ગમે ત્યારે જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે પડી શકે છે। ત્યાં બાજુમાં સ્કૂલ આવેલ છે, સામે ગ્રામ પંચાયત છે અને કેટલા ઢોર પાણી પીતા હોય, મહિલાઓ કપડાં ધોતી હોય, પણ આ જો પડે તો મોત થાય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। કેમ કે ટાંકીના આપણે સીધા દ્રશ્યો બતાવી, ટાંકીના દ્રશ્યો જોઈ શકો છો કે કઈ પોઝિશનમાં છે, કઈ રીતે હાલતમાં છે, જર્જરિત હાલતમાં। ગમે ત્યારે પડે તો ગમે એનો મોત થાય તો એનો જવાબદાર કોણ? આપણી સાથે ગ્રામ્ય લોકો, તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેવી ટાંકીની પોઝિશન છે અત્યારે? ટાંકીની પોઝિશન બહુ ખરાબ છે। પડકે પડકે બધું ગ્રામ પંચાયત છે, તે પછી સ્કૂલો આવેલ છે, સરકારી દવાખાનું આવેલ છે। આ કેદી પડે એનું કાંઈ નક્કી નથી। એવી જર્જરિત હાલતમાં થઈ ગયું તો કોઈ અહીં જવાબ દેતો નથી। શું કહેશો, અત્યારે આ 3500ની વસ્તી છે, આ મહિલાઓ કપડાં ધોતી હોય છે, કેવો જોખમ? બહુ મોટો જોખમ છે અટાણે। તો આનું શું કરવું એમ? તમે રજૂઆત કરી છતાં શું જવાબ મળે? રજૂઆત કરી રજૂઆત કરવી, કેટલી વાર રજૂઆત કરી છે તો કોઈ અહીંયા જવાબ નથી આપતું। શું કહેશો ભાઈ અત્યારે તમે? સાહેબ એટલું ખરાબ થઈ ગયું છે કે એટલી રજૂઆત કરતા અમારા સરપંચ શ્રી, સભ્યો શ્રી બધા બહુ આના માટે કરે છે પ્રયત્ન કે ભાઈ જર્જરિત થઈ ગયો છે તો એને આપણે કાંઈક ગમે નિવારણ કરીએ, પણ તંત્ર જ ઉપરથી જવાબ નથી દેતું તો સરપંચના સભ્યો બિચારા શું કરે એમ? બાકી આ પડે ખાસ બે દી અમે ત્યાં અમે બેઠા હોય એટલા પોળા નીચે પડે છે, બૈરા હોય કપડાં ધોતા હોય, અહીંયા ના આવે તો બીજે ક્યાં ધોવા જાય? પાણીની મુસીબત છે અમારે, તો બીજાના માટે શું કરવું એમ? આ ટાંકી એટલી બધી જર્જરિત છે કે મોતનું સામાન કહી શકાય કે ગમે ત્યારે પડે તો આ મોટો જોખમ થાય કે કોઈના મોત થાય। કેમ કે પશુઓ અને સામે જે સ્કૂલ આવેલ છે તે સ્કૂલમાંથી બાળકો નીકળતા હોય છે, પણ આ ટાંકી એટલી બધી જર્જરિત છે, અત્યારે પાણી સપ્લાય બી ચાલુ છે, તેને લઈને જો પડે તો મોટો જોખમ થાય, તેનો જવાબદાર કોણ? એક મોટો સવાલ છે। મુનાફ બકાલી, વિઝન ગુજરાત સમાચાર। અંબાજીમાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે। ગેરકાયદે દબાણ પર તંત્રનું ચાલ્યું છે બુલડોઝર। ગબ્બર તળેટીમાં ગેરકાયદે દબાણો હટાવાયા છે। વહેલી સવારે 4 દુકાનોને તોડી પડાઈ। અગાઉ દુકાનોને કોર્ટમાંથી મળ્યો હતો સ્ટે, હાઈકોર્ટે સ્ટે હટાવી લેતા દુકાનો તોડી પડાઈ છે। પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ કાર્યવાહી। તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, વહેલી સવારથી જે છે તે કામગીરી શરૂ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ તે માટે રાખવામાં આવ્યો છે જેથી કોઈ અઘટિત ઘટના ન ઘટે। હાલમાં અંબાજીમાં દબાણ હટાવ ઝુંબેશ છે તે પૂર જોશમાં ચાલી રહ્યું હોવાનું દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળશે તે પહેલાથી જ નોટિસ આપી દેવામાં આવી હતી અને હવે તે એક્શનમાં પણ જોવા મળી રહ્યું છે। ગબ્બર તળેટીમાં ગેરકાયદે દબાણોને હટાવવામાં આવી રહ્યા છે। ઋષિકેશ પટેલ તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના અધ્યક્ષ ભરત પંડ્યાને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાતા ગુજરાત રાજ્ય વિદ્યુત કામદાર સંઘે અંબાજી ખાતે તેમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો। મંત્રી ઋષિકેશ પટેલ અંબાજી પહોંચતા ઢોલ નગારાથી તેમનું સ્વાગત કરાયું, સાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી તેમનું સન્માન કરાયું। કાર્યક્રમમાં વીજ કામદારોએ વીજ મંત્રી ઋષિકેશ પટેલને વિવિધ રજૂઆતો કરી। ઋષિકેશ પટેલે વીજ કામદારોના પ્રશ્નો સાંભળીને તેમનો નિકાલ લાવવા ખાતરી આપી હતી। ઉર્જા મંત્રી સાહેબને હું આજે વિનંતી કરી કે આ ટેકનિકલ સ્ટાફ માટે આપણે વીજ અકસ્માત ઘટાડીએ, ઉર્જા ક્ષેત્રને હજુ વધુ મજબૂત પ્રજામાં સેવાઓ કેવી રીતે પૂરી પાડવી એની ચર્ચા કરી।
કે અમારા કર્મચારીઓને ક્યાંય જાનનું જોખમ હોય તેની સુરક્ષાના સંદર્ભમાં સરકાર જે પણ પગલાં લેવા હોય એ પગલાં લે અને એમાં કડક રીતે પગલાં લે, જેથી અમારા કોઈ પણ કર્મચારીનું જીવનું જોખમ ન રહે એ પ્રકારની અમારી લાગણી વ્યક્ત કરી છે. હું ચોક્કસ એને લગતા બધા અધિકારીઓની સાથે બેસી ઓન ધ સ્પોટ નિકાલ કરવા. ધરારનગરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાણીજન્ય રોગચાળો વકરતા જીજી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 20થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે સ્થાનિકોએ દાવો કર્યો છે કે ગંદુ પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી છે. પાણીની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તો શહેરના અનેક વિસ્તારમાં ગંદા પાણીથી લોકો ત્રસ્ત છે. મનપા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ધરાનગર 1માં પાણી ખરાબ આવતું, મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે. ઝાડા ઉલટી થઈ ગયા છે એને. બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં, લીલી કાચ જેવી ઉલટી કરી નાખે છે તરત જ. અમે તાત્કાલિક 108માં છોકરીને લઈને આવ્યા છીએ. આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી અને એક છોકરો નાનો, એની વજહ છે તબિયત વધારે ખરાબ છે. હજી થયા નથી, એના કરતાં વધે જાય. શું થયું છે? હે શું થયું? તને ચારે ને હિંમતનગરના કરુણપુર પાટિયા પાસે સર્જાયો છે અકસ્માત. ડમ્પર રોડ ક્રોસ કરી સામેના બાજુ રોડ પર પાર્ક કરેલ ગાડીઓને મારી ટક્કર. અંદાજે 8થી વધુ ગાડીઓને નુકસાન. સદનસીબે કોઈ જાનહાની નહીં, પરંતુ 2 લોકોને સામાન્ય ઈજા થઈ છે. હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. 68 બારેસી પ્રણામી વણકર સમાજના સમૂહ લગ્નનું હતું આયોજન. લોકોએ હાઈવે પર આડેધડ વાહનો પાર્ક કર્યા હતા. ગામભોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો. બાવાના પીપળવા ગામના ફાટક નજીક દુર્ઘટના. સોમનાથ ઉના હાઈવે પર છકડો રિક્ષા પલટી મારી ગઈ. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. એક છકડો રિક્ષા બંધ પડતા બીજી છકડો રિક્ષાથી ટોઈંગ કરવામાં આવી રહી હતી. અચાનક દોરડા વડે બાંધેલી રિક્ષા પલટી ગઈ હતી. રિક્ષા પલટી મારતા રિક્ષાની સાથે ડ્રાઈવર પણ પડ્યો. વાહનોની અવરજવર છતાં સદભાગ્યે કોઈ જાનહાની નથી થઈ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે અકસ્માત થયો છે. જે રીતના છકડો ચાલક જઈ રહ્યો હતો, અચાનક તે પલટી મારી જાય છે છકડો, અને ઉના હાઈવે પર છકડો રિક્ષા પલટી મારી ગયા બાદ ટ્રાફિક જામ થાય તે પહેલાં જ તમામ જે લોકો આમાં હતા, કેમ કે છકડા ચાલક જે છે તે ત્યાં આગળ જોવા મળી રહ્યો છે. અન્ય છકડા ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો તે પણ બચી જાય છે, અને એક ટ્રેક્ટર ચાલક જે છે ત્યાંથી જતો હતો તે પણ બચી જાય છે. તુરંત જ છકડાને સીધો કરી ત્યાંથી હટાવવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે પણ જોવામાં આવ્યું હતું, અને છકડા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત ન થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. સમૂહ લગ્નમાં ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન. મંત્રી પરસોત્તમ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે ઘણીવાર જાહેરમાં ભાષણમાં કહી દઉં છું, કોઈ ના સમજે તો ધોકાવાળી કરાય. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે ટીવી વાળાઓએ તેનો ઘણો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે શું કહેવું છે. મેં કહ્યું કે મેં જે કહ્યું છે તે સાચું છે, તમે ના સમજો તો એ તમારો વિષય છે. જો મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતું હશે તો હું નહીં છોડું. બીજા કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરું છું અને સમાજના ભલા માટે કરું છું. કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે. આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે એવું કહેવાનું. મેં જે કીધું ને સાચું છે. તમે ના સમજો તો તમારો વિષય, પણ મારા માટે સાચું છે અને મારા સમાજની જરૂર છે. એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે. એટલે મારે બધું કઈ વાત કરવાની જરૂર નથી. મારા સમાજને કોઈ દુઃખી કરશે ને તો હું નહીં છું. એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો. ગીર સોમનાથમાં ઉના કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં કહ્યું, તેરે દિન अच्छे है तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. શાયરી પછી તેમણે ઉમેર્યું, જેને જે સમજવું હોય તે સમજે, અમને જેવો સમજવું હોય તેવો સમજજો, પરંતુ જ્યારે તમારો ખરાબ સમય આવશે ત્યારે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો. અમે તમારી પડખે ઊભા રહીશું. तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं. हम
તમને જેવા સમજવું હોય એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમે કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે, હાકલ કરજો. તમારો જમણો ભાંગ બનીને તમારા પડકે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો. આજે ગ્રુપ સમાજે પ્રેમ આપ્યો. ભાભરમાં ઠાકોર સમાજની બેઠકમાં ગેનીબેનનું સંબોધન. સમાજે જે નિયમો ઘડ્યા છે તેમાં ડીજે વગાડવા પરનો પ્રતિબંધ યથાવત રહેશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. અલ્પેશભાઈએ પણ આ મુદ્દે મક્કમતા દર્શાવી છે. પરંપરાગત ઢોલ, નાસિક ઢોલ કે શરણાઈ જેવા સાધનોનો ઉપયોગ કરી શકાય. જો કોઈ પોતાના ખેતરમાં કે ટ્રેક્ટર પર નાની સાઉન્ડ સિસ્ટમ વગાડીને મનોરંજન કરે તો તેમાં સમાજને વાંધો નથી, પરંતુ જાહેર પ્રસંગોમાં મોટેથી ડીજે વગાડીને બીજાને હેરાનગતિ કરવી યોગ્ય નથી. નિયમોનો ભંગ કરનારને સૌજન્ય મીડિયામાં સારી ભાષામાં જવાબ આપવો જોઈએ. હવે આ બંધારણ પાસ થઈ ગયું છે, હવે 2027 સુધી કોઈ ફેરફાર થવાનું નથી તેવું પણ ગેનીબેને જણાવ્યું છે. જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે ક્યાંય બાકાત છે એમાં લગીને કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી, પણ ક્યાંક બોલા ડીજે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે ગયેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લાગે ગેનીબેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે થી રમા. એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે.